પહેલું વાક્ય કે છે કે હું તો દોષ અનંતનો ભાજન છું કરુણાર. અને છેલ્લું એક વાક્ય કે છે કે દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય. શું કે છે? અનંત દોષ નું ભાજન છું એવું મને સમજાય છે સાહેબ, પણ એ દેખાતો એ કોઈ નથી, માટે તરવાનો ઉપાય છે કઈ? કારણ કેમ દેખાતો નથી? કારણ કે પોતાના દોષ ક્યારે દેખાય કે જગત ને જેમ જેમ નિર્દોષ જોતો જાય તેમ તેમ પોતાના દોષ દેખાતા જાય. જગતના દોષો કાઢે છે ત્યાં સુધી પોતાનો એક અક્ષરે જડે. જયંતિ કોઈ કાઢે ખરું? જગતના દોષ કાઢે ખરું? કોઈ ના કાઢે નહીં, પોતાના જ નીકળે. પછી પોતાનો શરીર જડે. પારકા દોષ જોવામાં હોશિયાર હોય છે, બહુ એક્સપર્ટ હોય છે ને, એક્સપર્ટ નહીં એને પારકો દોષ જ ના જોઈએ. પારકો દોષ જુઓ એને અમે નિમિત્ત ને બચકા ભરવાનું સ્થિતિ કહીએ છીએ. અરે નિમિત્ત ને બચકા ભર્યા કે એ તો નિમિત્ત છે, એ તને ગારો પડે છે, એ તારા કર્મનો ઉદય છે. તારા કર્મનો આ ઉદય તારે ભોગવવાનો છે, વચ્ચે એ નિમિત્ત છે. નિમિત્ત તો ઉપકારી છે કે ભાઈ તને કર્મમાંથી છૂટો કરવા આવ્યો, ઉપકારી છે. તેને બદલે તું ગાળો પડું છું, તું એને બચકા ભરું છું, એટલે નિમિત્ત ને બચકા ભર્યા કહેવાય. એટલે આ મહાત્માઓ ડરી ગયેલા કે ના બચકું ભરીશું નહીં કોઈ દાડો. શું કે છે?